કેટલાક લોકોએ છેલ્લા 3 દિવસથી મને ફોનથી વાત કરતા હતા કે સાહેબ રસ્તો તમે મંજૂર કરાયો બહુ સારી વાત છે, પણ રસ્તાનું કામ બહુ નબળું થાય છે. અને આજે યોગાને યોગ મારી નેત્રંગમાં મિટિંગ હતી, તો કેટલાક લોકોએ આ વિસ્તારમાં લોકોએ કીધું કે સાહેબ તમે જુઓ, તો આ વિસ્તારના જે બાંધકામ સમિતિના ચેરમેન છે ભરૂચ જિલ્લાના રાયસિંગભાઈ વસાવા, એની સાથે અમે નક્કી કર્યું કે ચાલો આપણે સ્થળ પર જોવા જઈએ. તો આ જોયા પછી આજે દેખ આપને જે બતાવ્યું એ સ્થિતિ છે. બિલકુલ પ્રથમ કક્ષાના કામ પ્રથમ લેયર થાય છે, મેટેલિંગ ડામર સપાટીવાળો, તો એમાં બિલકુલ મટીરિયલ ગણાય છે આપણાથી કે આ ગણી શકાય એ રીતના. એટલે મેટલ જ બિલકુલ ઓછા વાપર્યા છે. એટલા અધિકારીઓ ઇજનેરો એમનો બચાવ જે બી કરતા હશે તે, પણ અહીંયા પ્રત્યક્ષ દેખાય છે કે આ એક લેયરની અંદર આટલું નબળું કામ છે. તો પછી ઉપર પછી બીજો ત્રીજો લેયર લે છે એ પછી એ રસ્તો વર્ષ કે 2 વર્ષ જ ચાલવાનો છે, પછી તૂટી જ જવાનો. આ જે રસ્તાઓ તૂટી જાય છે એનું જે પાયાનું કામ નબળું થાય છે એ મેન કારણ છે. એટલે હું તો આ રસ્તા પૂરતું નહીં, ભરૂચ જિલ્લામાં કે નર્મદા જિલ્લામાં જે પણ આવા રસ્તા ચાલતા હોય, સ્ટેટના રસ્તા હોય કે જિલ્લા પંચાયતના, એ મેટલ સારા વપરાવા જોઈએ. એને જે સરકારની જે એસ્ટિમેટ છે એ પ્રકારે થવું જોઈએ. અને અહીંયા હું 2-2.5 કલાકથી હું રોકાયો છું. અહીંના ડેપ્યુટી એન્જિનિયર, એના આખી ટીમને, કોન્ટ્રાક્ટર અને એના આસપાસના આગેવાનો પણ અહીંયા બધા ઉપસ્થિત છે. તો મારે એક અપીલ છે કે બધા જ લોકોને કે ભાઈ એક આદિવાસી વિસ્તાર છે, આદિવાસીઓને એક આપણે અનેક પ્રકારની સુવિધા આપવા માંગે છે, તો કમસે કમ પેલો એક રોડ જે છે એ રોડ તો સારો બનવો જોઈએ. તો આ રસ્તો સારો બને એના માટે મેં વિઝિટ લીધી છે. અને જિલ્લાની અંદર જે પણ આવા કોઈક રસ્તા ચાલતા હોય, બધા જ રસ્તાની ક્વોલિટી સારી હોવી જોઈએ. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સરકારના પારદર્શક વહી માટે ખૂબ સારી વાતો કરે છે, તો એને ફોલો કરવાની અમારી જવાબદારી છે. ને એ જવાબદારીના ભાગરૂપે આજે અમે બાંધકામ સમિતિના ચેરમેન રાયસિંગભાઈ સાથે અમે આવ્યા છે. તો અમે અપેક્ષા રાખીએ છીએ અને લોકોમાં પણ જાગૃતિ આવી છે. આજે લોકો આદિવાસી વિસ્તાર હોય કે કોઈ પણ હોય, આજે બિલકુલ જાગૃતિ આવી છે. આ રસ્તાની નબળાઈ છે એ લોકો મને ફોનથી વાત કરતા હતા, અને કેટલીક જે વાતો કરી છે તો મારાથી કહેવાય નહીં. જે રાજકીય નેતા માટે ટીકા ટિપ્પણી કરી છે કે આ વિસ્તારના રાજકીય નેતા શું કરે છે, આટલું નબળું કામ થાય છે, તો આ અમારા બધા જ માટે એક બહુ શરમજનક બાબત છે. તો કામ તો સારું થવું જોઈએ, એ જ મારી અપેક્ષા છે. કોન્ટ્રાક્ટર જોડે કોઈ વાત થઈ છે તમારી? કોન્ટ્રાક્ટર પણ અહીંયા છે, કોન્ટ્રાક્ટરને પણ કીધું, ડીએને પણ કીધું. કેટલાક ડીએ કેટલાક મને બતાવ્યું કે આ કામ છે, આ કાર્ય છે, આ કામ છે, આવી રીતના છે, આ રીતના. પણ પછી આ બધું બતાવ્યું પછી એમને સ્વીકાર્યું ડીએ કે ના ભૂલ થયેલી છે. તો ભૂલ થયેલી જ સુધારો. જ્યાં જ્યાં નબળું છે ત્યાં નવેસરથી કામ થવું જોઈએ, એમ ચલાવી લેવાનું નથી.